જામરાવલ ખાતે કોળી સમાજનો 14મો સમૂહ લગ્નોત્સવ યોજાયો। ઉત્સવ રૂપે યોજાયેલા આ લગ્નોત્સવમાં 174 દીકરીઓનું કન્યાદાન કરાયું। દર વર્ષે યોજાતા આ લગ્નોત્સવમાં દીકરીઓને વપરાશની તમામ ચીજો ધારાસભ્યના પરિવાર દ્વારા આપવામાં આવે છે। પબુભા માણેક આ જ રીતે 11,000 દીકરીઓને સાસરે વળાવવાની ઈચ્છા ધરાવે છે। સમૂહ લગ્ન દરેક સમાજના વિકાસ માટેની એક મેન દરવાજાની ચાવી છે। શિવ તો દરેક વર્ષની અંદર દરેક સમાજને વિરમ આશા પરિવાર આમંત્રિત કરે છે। અત્યાર સુધી વિવિધ જ્ઞાતિઓની 1500 જેટલી દીકરીઓના વિવાહ માણેક પરિવારે કરાવ્યા છે। આ લગ્ન મહોત્સવમાં કોળી સમાજ દ્વારા ધારાસભ્ય અને દાતા પબુભાને ઉચકીને તેમનું સન્માન કરાયું હતું। આ પ્રસંગે દ્વારકાના સનાતન સેવા મંડળના સ્વામી શ્રી કેશવાનંદજી ઉપસ્થિત રહ્યા। જામરાવલના લોકોએ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી। સમૂહ લગ્ન એક દિવ્ય સ્વરૂપમાં મનાવવામાં આવ્યો અને મુખ્ય યજમાન અમારા પબુભા બિરમભા માણેક ખૂબ જ ઉત્સાહથી આ સમૂહ લગ્ન આયોજન કરે છે। ખરેખર સમૂહ લગ્ન એવી એક સમાજની જરૂરત છે જે જરૂરતને એક તહેવાર તરીકે એક પર્વ તરીકે ઉજવણી કરવી જોઈએ। મોંઘવારીના આ સમયમાં દરેક મા બાપને પોતાના સંતાનોના લગ્નની ચિંતા સતાવતી હોય છે, ત્યારે આ સમૂહ લગ્નથી વરકન્યા સહિત તેમના માતા પિતાનો આર્થિક બોજો હળવો કરવા પ્રયાસ કરાયો। રાજુ રૂપારેલિયા, VTV, દ્વારકા।